હલો દોસ્તો, કેમ છો? મેં કાજલ અને તમારા બધાનું સ્વાગત છે મારા બ્લોગમાં. બધાને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા. આજે નવરાત્રિનો બીજો દિવસ છે અને આજે એકદમ ઉત્સાહ અને ઉમંગનો દિવસ છે. અમારા માતાજીના ઘટની સ્થાપના કરી છે. આજો અને તમને બધાને મેં મારી સાસુ સાથે મળાવીશ. આજો આ મારી સાસુ છે. મમ્મી, એક ગરબા તો ગાઓ તમે. નવરાત્રિ છે અને તમે ગરબા ન ગાય આવું બની શકે? ભવાની મારી બહુચરા પધારો સાથિયા પુરાવો દ્વારે દીવડા પ્રગટાવો આજ મારે આંગણે પધારતી માં પવાડી. આપણે ઘરકામમાં બી બહુ બીજી હોઈએ છે, આપણાને સમય મળતો નથી. બધા એમ જ કહે છે કે સમય જ નથી, પણ આપણે સમય કાઢીએ તો આપણા માટે બધું જ છે. સમય કાઢીએ તો આપણે આપણું ઘરનું કામ કરીને આપણે માતાજીની સ્થાપના કરેલી છે, એનું પૂજન બી કરીએ, એને નૈવેદ્ય બી ધરાવી શકીએ અને બધી રીતે આપણને સમય માતાજી આપે તો ખરેખર આપણી સાથે એમની જ શક્તિ છે, તો એનાથી જ આપણે બધું કરીએ છીએ. નહીં તો માં બધી શક્તિ આપણને પૂરી પાડે છે. તો ખરેખર આજે બીજો દિવસમાં ઘણો આનંદ છે, ઉત્સાહ છે. કાલે જેમ દિવસ ગયો તેમ આજે બી બીજો દિવસ. સૂરજ ઉગ્યો, આપણને સૂરજની શક્તિ મળી. સૂરજને માતાજીને સમય આપીએ તો આપણને સમય તો મળવાનો જ છે ને, એ આપવાવાળા ભગવાન જ છે, માતાજી જ છે. તો ખરેખર આપણે એક શ્રદ્ધાભાવથી માતાજીનું પૂજન કરીશું ને આજનો બીજો દિવસ બી આપણો સારો જાય ને માતાજી એવી શક્તિ આપે. તો ખરેખર આપણામાં તો એક આપણે તો સ્ત્રી છે, પણ સ્ત્રી જાતિને માની શક્તિ આપણાને આવે તો આપણામાં બી દેવી શક્તિ આવે, તો આપણે બી સારું આવું કામ કરી શકીએ. આપણા ઘરના બચ્ચાઓ, આપણો પરિવાર, આપણું ઘર કામ, આપણાને માતાજીએ કેટલી શક્તિ આપેલી છે ને, તો આપણે એ શક્તિનો સારો ઉપયોગ કરીએ અને માતાજી પાસે શક્તિ માંગે કે માં અમારી રક્ષા કરે અને અમારું સ્વસ્થ, અમારું શરીર, અમારું મન સારું રહે ને તમારામાં લાગે માં, ને અમારા ઘરકામ, અમારા પરિવારમાં પ્રેમ વધે, શ્રદ્ધા ભાવ વધે, અમે પરિવાર બહુ મસ્ત સારો રહે એવી શક્તિ માંગીએ. જય માતાજી.